સૃષ્ટિ હાલ માત્ર 23 વર્ષની હતી. તેના લગ્ન ઘણા સમય પહેલાં થઈ ગયા હતા. તેના સાસરિયા બધા બિઝનેસ માઇન્ડેડ હતા. લગ્ન પછી સૃષ્ટિ પણ બિઝનેસ કરતી હતી. તેનો બિઝનેસ સારી રીતે ચાલતો હતો. એક દિવસ ખાસ મહત્ત્વની મીટિંગ હતી. તે બિહાર મધુબની શહેર પહોંચી હતી. સવારનો સમય બહુ શાંત હતો. તેની મીટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ. મીટિંગ પછી સૃષ્ટિ બહુ ખુશ હતી. તે ખુશ થઈ પાછી ફરી રહી હતી. રસ્તામાં થોડા ખાલી ખેતરો આવ્યા. ખેતરોમાં એક છોકરો બકરી ચરાવતો હતો. તે છોકરાને સૃષ્ટિ ધ્યાનથી જોતી. તેને અચાનક જૂની યાદો આવી. સૃષ્ટિ એકદમ વિચારોમાં ખોવાઈ ગઈ. તેને બાળપણનો મિત્ર યાદ આવ્યો. તેણે તરત ડ્રાઈવર કાકાને કહ્યું, કાકા, ગાડી તરત અહીં રોકો. મારે હવે બીજી જગ્યાએ જવું છે. ડ્રાઈવર કાકા ગાડી રોકી નાખી. કાકા પૂછે, ક્યાં જવું છે મેમ? સૃષ્ટિ કહે, ગામ તરફ ચલાવો. અહીંથી માત્ર અડધો જ કલાક છે. મારે ત્યાં જરૂર જવું છે. ડ્રાઈવર કાકા બહુ આશ્ચર્યચકિત થઈ ગયા. શાદી પછી ક્યારેય અહીં નહોતા ગયા. આજે અચાનક કેમ જવું હતું? કાકા મનમાં વિચારો કરવા લાગ્યા, પણ છતાં ગાડી આગળ ચલાવતા રહ્યા. સૃષ્ટિ રસ્તામાં વિચારતી રહી સતત. તે વિચારીને ધીમે ધીમે સ્મિત કરતી. ડ્રાઈવર કાકાએ આ વાત જોઈ. કાકા પોતે રોકાઈ ના શક્યા. તેમણે સૃષ્ટિને એક પ્રશ્ન પૂછી લીધો, માલકીન, એક વાત પૂછું તમને? તમે ખોટું તો નહીં માનશો? સૃષ્ટિ હસીને બોલી, પૂછો ને કાકા, તમને શું પૂછવું છે કહો. કાકા કહે, આજે પહેલી વાર જઈએ છીએ. આ જગ્યા પર ક્યારેય નહોતા ગયા. આજે ત્યાં કેમ જઈ રહ્યા છો? અને તમે બહુ ખુશ દેખાવો છો. સૃષ્ટિ હળવેથી સ્મિત કરવા લાગી. કહે, પાછળ લાંબી એક વાર્તા છે. હું શરૂઆતથી બધું કહું છું. કાકા કહે, હા, જરૂર કહો. હું શાંતિથી સાંભળવા તૈયાર છું. સૃષ્ટિ પોતાની વાર્તા કહેવા લાગી. 10 વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારે મારી ઉંમર માત્ર 13 વર્ષની હતી. હું મારા નનિહાલ ગામે ગઈ હતી. પપ્પા શહેરમાં રહેતા હતા. ત્યારે અમને ગામમાં જવાનું ગમતું હતું. હું મારા ભાઈના દીકરા સાથે ખેતરોમાં રમવા જતી હતી. ત્યાં એક છોકરો વિકાસ મળ્યો. તે બકરીઓ ચરાવવાનું કામ કરતો. અમે ત્રણેય સાથે રમતા હતા. અમીર ગરીબનો કોઈ ભેદ નહોતો. અમારી વચ્ચે મિત્રતા થઈ ગઈ. હું રોજ ત્યાં રમવા જતી હતી. એક દિવસ રમતા રમતા અચાનક મારી કાનની બાલી ખોવાઈ ગઈ. બાલી ખોવાતા હું બહુ ગભરાઈ ગઈ, કારણ કે તે પપ્પાની ભેટ હતી. મારા 12મા જન્મદિવસે મળેલી ભેટ હતી તે. મને મમ્મીનો ડર લાગી રહ્યો હતો. ઘરે જઈને શું કહું એ વિચારતી. આ વાત સાંભળી વિકાસ ચિંતિત થયો. મામાનો દીકરો પણ ગભરાઈ ગયો. ત્રણેય મળીને બાલી શોધતા રહ્યા. ખેતરમાં બધે શોધવાનો પ્રયત્ન કર્યો, પણ બાલી ક્યાંય મળી નહોતી. હું ફૂટ રોવા લાગી હતી. મને ખૂબ જ ભય લાગી રહ્યો. ઘરે જઈને મમ્મી દાટશે મને. આ વાત જોઈ વિકાસ નજીક આવ્યો. તેણે મને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. હું કહ્યું, ચિંતા બિલકુલ ના કરશો. કોઈને કોઈ રસ્તો મળશે. પણ હું હજુ રડતી જ હતી. વિકાસે કહ્યું, મારી પાસે પૈસા
છે. આ પૈસાથી નવી બાલી બનાવીએ. કોઈએ ખરેખર ખબર પણ નહીં પડશે. આ વાત સાંભળી હું શાંત થઈ ગઈ. પણ વિકાસ પાસે પૈસા નહોતા. તેણે મને થોડો સમય રાહ જોવા કહ્યું. હું પૈસા લઈને આવું હમણાં. તમે મારી બકરીઓ સંભાળો અહીં. વિકાસ તરત પોતાના ઘરે ગયો. પિતાએ થોડા પૈસા બચાવેલા હતા તે પૈસા છુપાવીને લઈ આવ્યો. પૈસા લાવી મારા હાથમાં આપ્યા. કહ્યું, નવી બાલી ખરીદી લેજો. હું ખુશ થઈ તેને ગળે મળી. કહ્યું, તું સાચો મારો સારો મિત્ર છે. પછી અમે ત્યાંથી તરત નીકળી ગયા. વિકાસ ફરી બકરી ચરાવવા લાગ્યો. ગામમાં એક સોનારની દુકાન હતી. અમે ત્યાં બાલી બનાવડાવી લીધી. મામાના દીકરાએ બાલી બનાવડાવી અને હું નવી બાલી પહેરી ખુશ થઈ. પછી નિર્ભય બની ઘરે પહોંચી. સાંજે વિકાસ પોતાના ઘરે ગયો. પિતાને પૈસા ગુમ થવાની ખબર પડી. તેઓ વિકાસ પર ગુસ્સે થયા. તેને ખૂબ જ માર પડ્યો હતો. પૈસા ક્યાં ખર્ચ કર્યા તેવું પૂછતા રહ્યા. પણ વિકાસ કંઈ બોલ્યો નહીં. તેને માર સહન કરવો પડ્યો. પણ તેણે મારું નામ ન કહ્યું. હું આ બધું દૂરથી જોઈ રહી હતી. મને આ જોઈને દુઃખ થયું ઘણું. ત્યારે મેં મનમાં નક્કી કર્યું, મોટી થઈ પૈસા પાછા આપું. તેનો ઉપકાર જરૂર ચૂકવીશ હું. પણ ત્યારે હું નાની હતી. મારી પાસે પૈસા નહોતા બિલકુલ. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. પણ હું મોટી થવા લાગી અને સમય આવ્યો મારા લગ્નનો. પછી મારા માતા પિતાએ લગ્ન કરી દીધા. પછી લગ્ન પછી સાસરિયામાં આવી ગઈ. મારા સાસરિયાવાળા બિઝનેસ કરતા હતા. મને પણ બિઝનેસ સોંપ્યો ગયો અને હું મહેનતથી આગળ વધતી ગઈ. મારો બિઝનેસ સફળ બનતો ગયો. ડ્રાઈવર કાકા ત્યારે મળ્યા મને. ત્યાંથી તેઓ મારી સાથે રહેતા. મારા માટે તેઓ પરિવાર જેવા. હું દરેક સલાહ કાકાને પૂછતી. આજે તેમને બધું કહી દીધું. કાકા શાંતિથી સાંભળતા રહ્યા હતા. પછી મેં આગળ વાત સમજાવી. રસ્તામાં બકરી ચરાવતો છોકરો તે જોઈ વિકાસ યાદ આવ્યો. એટલે હું ગામ જવા નીકળી. મારે તેને મળવું જરૂરી હતું અને તેનું કર્જ ચૂકવવું હતું. તેના 2000 રૂપિયા પાછા આપવા. ભલે હવે એની કિંમત ઓછી, પણ મળવાની ઈચ્છા વધારે હતી. તે ખૂબ સારો માણસ હતો. મારા દુઃખમાં સાથ આપ્યો હતો. આ વાત સાંભળી કાકા ચકિત થઈ ગયા. તેઓ પણ વિકાસને મળવા ઈચ્છતા હતા. અમે ગાડી તરફ ગામ તરફ દોડી ગયા. થોડા સમયમાં ગામ પહોંચી ગયા. મારું નનિહાલ ગામ નજીક જ હતું. હું કાકાને રસ્તો બતાવતી હતી. ધીમે ધીમે અમે આગળ વધી ગયા અને વિકાસના ઘરે પહોંચી ગયા. બપોરના લગભગ 3 વાગ્યા હતા. મોટી ગાડી જોઈ લોકો ચકિત થઈ ગયા હતા. પડોશીઓ બહાર જોવા લાગ્યા હતા. કારણ કે વિકાસ ગરીબ માણસ હતો. તેનું ઘર પહેલું જેવું જ હતું. મોટી ગાડી જોઈ આશ્ચર્ય થયું. હું ગાડીમાંથી બહાર આવી પડોશીને પૂછ્યું, આ ઘર વિકાસનું છે? તે હા કહી મારી તરફ જોયું. મોંઘા કપડાં જોઈ આશ્ચર્ય થઈ ગયા. હું સીધી દરવાજા પાસે ચાલી ગઈ અને દરવાજો ખખડાવવા લાગી. થોડી વારમાં 2 બાળકો બહાર આવ્યા. એક છોકરો 8 વર્ષનો અને બીજી નાની છોકરી 6 વર્ષની.
તેમને જોઈ હું સમજી ગઈ, આ તો વિકાસના જ બાળકો હશે. હું બાળકોને પ્રેમથી પૂછ્યું, પછી બેટા, તમારા પપ્પા ક્યાં ગયા? બાળકો નિર્દોષ રીતે જવાબ આપ્યા, પપ્પા હવે અહીં નથી રહ્યા. એટલામાં પડોશી માણસ નજીક આવ્યો. એણે ધીમે સત્ય વાત કહી, તેમના પપ્પા હવે નથી રહ્યા, ઘણા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા. આ વાત સાંભળી હું તો હચમચી ગઈ. પગ નીચેની જમીન ખસી ગઈ. જે મિત્રને મળવા આવી હતી તે દુનિયા છોડીને તો જઈ ચૂક્યો હતો. હું અંદરથી ખૂબ તૂટી ગઈ. પછી ગામવાળાએ તેમની માં બોલાવી. તેઓ ખેતરમાં મંજૂરી કરતી હતી. સમાચાર સાંભળી તરત આવી ગયા. મને જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. તેણે મને ઓળખતી નહોતી બિલકુલ. તેણે પૂછ્યું, તમે કોણ બહેનજી? તમને મારા પતિથી શું કામ? હું દુઃખમાં પણ વાત શરૂ કરી. તમે મને કદાચ ઓળખતા નહીં, પણ હું તમારા પતિને ઓળખતી હતી. મારું નનિહાલ આ ગામમાં જ હતું. હું બાળપણમાં અહીં આવતી હતી ત્યારે તેમની સાથે રમતી હતી. અમારી સારી મિત્રતા થઈ ગઈ હતી. એક દિવસ મારી બાલી ખોવાઈ ત્યારે તેમણે પૈસા આપ્યા હતા. એ પૈસા પાછા આપવા માટે હું અહીં આવી છું. આ વાત સાંભળી તે ચકિત થઈ ગઈ. તેણે મને અંદર આવવા કહ્યું. હું ઘરમાં અંદર પ્રવેશી ગઈ અને ડ્રાઈવર કાકા પણ સાથે આવ્યા. બાળકો પણ અંદર આવી ગયા. બહાર લોકો ધીમે ધીમે ગયા. ઘરમાં દિવાલ પર ફોટો લાગેલો. હું વિકાસનો ફોટો જોઈ રહી અને મારા મનમાં તો બહુ જ દુઃખ વધી ગયું. પછી મેં ધીમે પ્રશ્ન પૂછ્યો, તેનું મૃત્યુ કેવી રીતે થઈ ગયું? તેની પત્ની મને ધીમે વાત કરવા લાગી. તે કંપનીમાં કામ કરતા હતા. એક દિવસ કામ દરમિયાન અકસ્માત થઈ ગયું. મશીનમાં આવે તેઓ મૃત્યુ પામ્યા. કંપનીએ થોડા પૈસા આપ્યા હતા, પણ તે પૈસા પૂરા થઈ ગયા. હવે હું મજૂરી કામ કરું છું. બાળકોને મહેનતથી ઉછેરી રહી છું. હું તેમના માતા પિતા વિશે પૂછ્યું. તેણે કહ્યું, તેઓ પણ નથી રહ્યા. ઘરની હાલત જોઈ મને દુઃખી થયું. હું બાળકોને નજીક બોલાવ્યા પછી તેમણે અભ્યાસ વિશે પૂછ્યું. તેઓ પહેલાં સ્કૂલ જ જતા હતા. પિતાના મૃત્યુ પછી તેઓ બંધ કરી દીધી. હવે ઘર પર થોડું શીખે છે. ફી માટે પૈસા નથી રહ્યા. આ સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ. ડ્રાઈવર કાકા પણ રડી પડ્યા. હું મદદ કરવાનો વિચાર કર્યો. મેં તેની કમાણી વિશે પૂછ્યું. તેણે કહ્યું, રોજ 200 મળે છે. મહિને 6000 કમાઈ લઈએ છે, પણ ખર્ચામાં બધું પૂરું થઈ જાય. બાળકોની ફી એટલી ભરાઈ શકતી નથી. આ કહી તે રડવા લાગી. મેં તેને હિંમત આપવાનું શરૂ કર્યું. તમે મારા મિત્રની પત્ની છો. હું જરૂર તમને મદદ કરવા માંગુ છું. તેણે કહ્યું, મદદ નથી જોઈતી. મેં કહ્યું, માર્ગ બતાવીશ તમને. કાલે અહીં મળવા આવજો જરૂર. પછી હું ત્યાંથી પાછી ફરી. બીજા દિવસે ફરી ગામમાં આવી. સૌ પહેલાં બાળકોનું એડમિશન કરાવ્યું. સારી સ્કૂલમાં દાખલ કર્યા પછી બધી ફી હું સંભાળી લઈશ, પણ પહેલાં તમને કામ શીખવું, મેં બોલી. અને પછી તે બોલ્યા, હું શું કામ કરું? મેં કહ્યું,
સિલાઈ શીખી શકો. કાલે સિલાઈ સેન્ટર આવી જજો જરૂર. તે બીજા દિવસે સમયસર આવ્યા અને હું તેને સેન્ટર અંદર લઈ ગઈ. ત્યાં સારી રીતે તાલીમ અપાવી. થોડા સમયમાં તેઓ કામ શીખી ગયા. પછી મેં સિલાઈ સેન્ટર ખોલાવ્યું. તે ડિઝાઇનર કપડાં સીવવા લાગે. ધીમે ધીમે ગ્રાહકો વધતા ગયા. તે સારી કમાણી કરવા લાગી. એ પૈસા પાછા આપવા ઈચ્છી. મેં કહ્યું, રાખો, તમારા પાસે આ તમારા પતિનો કર્જ હતો. બાળકોના ભવિષ્ય માટે બચાવો. હું આજે પણ મળવા જાઉં તેમના પરિણામ વિશે પૂછું છું. ખીલોના કપડાં લઈ જાઉં છું અને તેમની સંભાળ રાખું છું. પછી મારા પતિને ખબર પડી. તેમને મારા પર ગર્વ થયો. તે પણ મળવા આવવા લાગ્યા. અમારો પરિવાર સંબંધ બની ગયો અને ગામવાળા ખૂબ ખુશ થઈ ગયા. બધાએ મારી પ્રશંસા કરી હતી. આ હતી આજની પ્રેરણાદાયક વાર્તા. તમને કેવી લાગી એ જરૂર જણાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વાર્તાનો ઉદ્દેશ શીખ આપવો એ અમારો ફરજ છે. જીવનમાં સારી વાત અપનાવવી. ફરી મળીશું નવી વાર્તા સાથે.